નથી, ઈ પણ મરદ છે, એના નામે તો પહાડ તરે છે. પણ આ વાત છે ઈ મંદોદરીના ગળે નથી ઉતરતી. રાવણ છે ઈ પોતાના મહેલમાં આરામ કરે છે ત્યારે મંદોદરી આવીને વાત કરી, દશાનંદ રાવણ, હું તો તમારી અર્ધાંગના છું અને જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી મને ખબર છે કે તમારા નામે કોઈ દી પહાડ તરે નહીં, પથ્થર તરે નહીં. પણ આ બન્યું કેવી રીતે બાપજી? અને તેથી દશાનંદ રાવણ છે એ પોતાની અર્ધાંગના મંદોદરીને સમજાવતા કહે છે, મંદોદરી, તારી વાત સાચી છે, રાવણના નામે પથ્થર તરે, રાવણના નામે કોઈ દી તરે નહીં. તો આ વાત બને કઈ રીતે? તો સાંભળ, જેદી લંકાના પટાગણની માલિકર ઉભા મેં ઈ દરિયાની માલિકોર પહાડનો ઘા કર્યો ને, તેદી ઈ પહાડને કીધું તું કે તું નહીં તરે તો તને શ્રી રામની સોગંદ છે.